7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહેરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4માં આજે વહેલી સવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે। કાચું મકાન અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। માહિતી મુજબ ઇમરાન મુસ્તાક બંગલાવાળા પોતાના મકાનના પાછળના ભાગમાં એકલા સૂતા હતા। ત્યારે આજે સવારે અંદાજે 6:30 વાગ્યાના અરસામાં અચાનક કાચું મકાન ધરાશાયી થયું હતું। ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાની જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ઇજાગ્રસ્ત ઇમરાન મુસ્તાક બંગલાવાળાને સારવાર અર્થે શહેરાની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્તને પગના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી છે। કમરના ભાગે છોલાયેલા નિશાન જોવા મળ્યા છે, તેમજ માથાના ભાગે પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। સ્થિતિ સસ્પેક્ટિક લાગતા તબીબોની સલાહ મુજબ તેઓને વધુ સારવાર માટે શહેરાથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને નગરપાલિકા સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।